तो जो एग्जामना क्वेश्चन है गुरुत्वाकर्षणना एक बात जोता जईए तो आमां અહીં બતાવ્યું છે તમે લોકો હિન્ટ આપી શક્યો ભલે ફરી એકવાર જે અમુક થોડાક આગળ નોર્મલ લીધા હતા પણ આપણે જોઈ લઈએ છીએ કે એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે અને સપાટી પર વજન 200 ન્યૂટન છે તો કેન્દ્રથી વચ્ચેના મધ્યબિંદુએ એટલે ઊંડાઈએ જવાનું ને તો ઊંડાઈનું સૂત્ર એક જ મિનિટ મને ક્રિશિલ કહેશો કયું સૂત્ર આવે 1 - d/r ગુડ બરાબર હવે તમારું વજન આપ્યું બે બાજુ m વડે ગુણી કાઢો तो mg बराबर क्यों आवे mg कौंसમાં 1 - d/r હવે mg એટલે મૂળ જે સોરી w ડેશ થયું અને મૂળ વજન mg કેટલું છે 200 કૌંસમાં 1 - d કેટલા અંતરે જવું છે મધ્યબિંદુએ તો d બરાબર re/2 થાય તો 1/2 આવી ગયા જવાબ કેટલો આવ્યો 100 ન્યૂટન ઠીક છે આ કોનો આન્સર ક્વેશ્ચન છે ભાઈ એનસીઈઆરટી નો છે बराबर एनसीईआरटी नो बैठो क्वेश्चन है नेक्स्ट क्वेश्चन में क्यों है जो सूर्य दर 10 गणु नानु करिए गुरुत्वाकर्षण अचलांक में शू थशे भाई क्यों खोटू है कोई फेरफार थशे नहीं जी में ए शू है विधान साचू नहीं बराबर ने तो आ राइट आवशे नेक्स्ट पछी हवे बताव्युं छे पोताना अवकाशयाननो संपर्क गुमाव्या पछी अवकाश यात्री अवकाश में तरी रह्या छे तो बंने उपर गुरुत्वाकर्षण लागशे ने गुरुत्वाकर्षणना कारणे शू थशे एकबीजा उपर एट्रेक्ट थता हशे क्लियर छो तो कयो आवशे एकबीजा तरफ गति करे नेक्स्ट हवा आवे छे पृथ्वीनी सपाटीथी 1 किलोमीटर ऊंचाईए अने सपाटीथी नीचे डी ऊंडाईए जी समान छे तो ए केटलुं हशे कयुं आवे भाई बराबर ऊंचाईनुं ऊंडाईनुं सरखाई देवानुं जी डी इज इक्वल टू जी एच आ कयुं आवे भाई जी 1 - d/r अने आ थशे जी 1 - 2h/r હવે કમ્પેર કરશો તો d ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 2h આવશે ફાઇનલી તમને જવાબ મળી જશે 2 જેટલો બરાબર આમાં કયું છે પૃથ્વીના કેન્દ્રથી ગુરુત્વ પ્રયોગનું સૂત્ર એ કયું આવશે કા ગ્રાફ કયો આવે તમને મેં કીધું તો ભાઈ આમાં નીચે અંદરની બાજુએ કેવો હતો g પ્રોપોર્શનલ ટુ r હતો અને આઉટસાઇડમાં 1/r². ઠીક છે ને આ રીતનો ગ્રાફનો નેચર બનતો હતો आ एक क्वेश्चन समझो अहीं कह्युं छे m અને 5m અને त्रिज्या r અને 2r છે એકબીજાથી કેન્દ્ર વચ્ચેનું અંતર 12r છે હવે એકબીજાના આકર્ષણ થઈ તો અથડાય તો એ વખતે નાના પદાર્થે કાપેલું અંતર કેટલું મેં થોડી હિન્ટ આપેલી હતી આ ટાઈપના ક્વેશ્ચન્સમાં શું કહ્યું હતું આ દાખલો શેનો છે ભાઈ સેન્ટર ઓફ માસનો છે બરાબર સેન્ટર ઓફ માસમાં સમજી લો કે આ ડિસ્ટન્સ x કાપે છે આ કેટલું કાપતો હશે टोटल अंतर 12 है पण आ वच्चेनुं अंतर केटलुं 9r थाय तो केटलुं कापे भाई 9r - x ठीक है ने हवे तमने आ क्लियर थई जाए तो आपणे आगळनी गणतरी स्टार्ट कर दईए तो सेंटर ऑफ मास ना आधारे कयुं आवे m टोटल इंटू डेल्टा x cm इज इक्वल टू m1 डेल्टा x1 प्लस m2 डेल्टा x2 आ तो केटलुं छे 0 छे केम 0 सेंटर ऑफ मास खसे नहीं कारण कोई बाह्य बळ नहीं लागतुं तो m1 केटलुं 5m केटलो आव्यो 9r - x प्लस m2 केटलुं m અને ડિસ્ટન્સ કેટલું x ટોટલ છૂટું પાડું તો m કેન્સલ થશે તો અહીંયા કેટલા આયા 45r - 5x પ્લસ x અને ચેક કરી લેજો x મળી જશે આવડે હવે બસ આ કેલ્ક્યુલેશનની પ્રોપર મેથડ હતી હવે નેક્સ્ટ એના પછી 2 kg નો પદાર્થ હોય એવા एक्स अक्ष पर 1 2 4 8 एवी रीते अंतरे बधा दळ गोठवायेला छे गुरुत्वीय स्थितिमाननुं सूत्र समजावुं छुं एक बात ध्यान आपी देजो याद होवुं जोईए आ बधी वस्तुओ बराबर અહીંથી કેટલા અંતરે 1 મીટરે 2 kg રહેલો છે પછી 2 મીટરે सॉरी 4 मीटरे 2 kg છે એવી રીતે સોન ચાલે જાય છે ઠીક છે તો આપણું पोटेंशियल नु उगम बिंदु ए शोधवुं छे तो उगम बिंदु पोटेंशियल नु सूत्र कयुं -gm m केटलो छे 2 डिवाइडेड बाय केटला आया 1 अहींया केटलो आवे -gm m छे 2 અને डिवाइडेड बाय 4 -gm डिवाइडेड बाय 8 ए प्रमाणे चाली जशे ठीक छे आमांथी हूँ -2g बहार काढी नाखुं तो कौंसमां शुं रहे 1 + 1/4 प्लस सोन चाले जशे ठीक छे
આનું સોલ્યુશન કયું આવે? સમગુણોત્તર શ્રેણી. તો Sn ઇઝ ઇક્વલ ટુ a અપોન 1 માઇનસ r. તમને લોકોને યાદ હોવું જોઈએ કે આ a થશે. ફર્સ્ટ સ્ટેપ a ઇઝ ઇક્વલ ટુ 1, r ઇઝ ઇક્વલ ટુ કેટલા? 1/4 થાય. તો સોલ્યુશન આનું કેટલું આવ્યું? a અપોન 1 માઇનસ 1/4. તો કેટલું આવ્યું? 4/3 થયું. અને ડેટા મૂકી દઉં તો v બરાબર કેટલો આવ્યો? -2g તો છે જ, અને એ કેટલા લખું? 4/3. તો કેટલું આવી જશે? -8/3g. ઠીક છે કે ભૂલ છે મારી? બોલો. વન હાફ છે? ઠીક છે, તો મારી ભૂલ થઈ છે. અહીં મેં વન હાફ લખવાનું રહી ગયું છે. મેં ડાયરેક્ટ 4 લખી કાઢ્યું છે. 2 લખવાનું રહી ગયું છે. મેથડથી ગણશો જવાબ આવશે? આવી જશે? ઠીક છે. સમજો કઈ ઊંચાઈએ પૃથ્વીની સપાટીથી વજન પદાર્થની વજન કરતા 16મા ભાગનું થાય છે? કઈ ઊંચાઈ આવે ભાઈ? જીનું સૂત્ર કયું? GH 1 + h/. ઓકે, કેમ આ સૂત્ર વાપર્યું? પેલું -2h/r. દૂરનું અંતર છે, કારણ કે g વધારે પડતો ઘટી જાય છે. બરોબર? g નોર્મલ ઘટતો હોય પર્સન્ટેજમાં તો ચાલે, બાકી આ ગાવ આવશે. હવે સપાટીથી 1/16 જેટલું થાય ને, તો g બાય કેટલું થયું? 16 થયું. આ g શું થયા? કેન્સલ થઈ ગયા. તો 1 + h/r સ્ક્વેર કાઢ નાખું છું તો કેટલા આવ્યા? 4 થઈ ગયા. બસ સામાન્ય મલ્ટિપ્લિકેશન લો. h/r બરાબર 3 થાય. h બરાબર કેટલા? 3r. ઠીક છે કે નહીં? તો આ દાખલાઓ તો સહેલા છે. આમાં નીટના પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે, કોઈ એવા અઘરા નહીં. જો સમજો, ગ્રહનું દળ mp છે, વ્યાસ dp છે, તો ગુરુત્વાકર્ષણને પ્રવેગ કેટલો? તો સિમ્પલ વસ્તુ છે. ગુરુત્વાકર્ષણનો પ્રવેગ કેટલો? gm/r². ઠીક છે. m ના બદલે mp કરી દો. m ના બદલે mp કરો, r ના બદલે d/2 નો સ્ક્વેર કરો. જવાબ આવી જશે. કોઈ કયો આવે? એ ઓપ્શન. ઠીક છે. હવે કયું છે? m જેટલું સમાન દળ a જેટલી ત્રિજ્યા ધરાવતા કવચના કેન્દ્ર પર m દળ ધરાવતા કણને એ ત્રિજ્યા ધરાવતા કવચના કેન્દ્ર પર મૂકેલો છે. કવચ કેન્દ્રથી a/2 અંતરે ગુરુત્વીય સ્થિતિમાન કેટલું? સમજો, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો. કવચ કેટલા દળનું છે એ પહેલા તો સમજીએ. અહીંયા કઈ કવચનું દળ આપ્યું નથી ને. ઓકે, સમાન દળ એટલે બેનું એ દળ કેટલું છે? m છે. દેટ મીન્સ અહીંયા સમજી લો, આપણી પાસે આ કવચ છે, એનું દળ m, રેડિયસ r છે, અને અહીંયા સેન્ટર પર કેપિટલ M દળનો પદાર્થ મૂક્યો છે. રેડિયસ r ના બદલે a ધારી લઈએ છીએ. બરાબર? હવે અહીંથી a/2 ડિસ્ટન્સ છે. પોટેન્શિયલ કેટલું? તો તમને લોકોને ગ્રેવિટેશન ના આવડતું હોય પણ વિદ્યુત ભાર તો આવડે ને. તો વિદ્યુત ક્ષેત્ર આવડે, તમને ખબર હોવી જોઈએ સપાટી પરનું પોટેન્શિયલ અંદરના જેટલું થઈ જાય. તો v બરાબર કયું સૂત્ર આવે? -gm/a. આ કોનું થયું? મેં કવચનું ગણ્યું. અને નાના બિંદુવતનું તો એટલું જ લેવાય છે, -gm/a/2. ટોટલ મલ્ટિપ્લિકેશન લઉં તો 2 ઉપર જતા રહેશે. તો કેટલા થયા? 3 થઈ ગયા. ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 3gm/a. કોઈ કન્ફ્યુઝન છે? ઠીક છે. હવે અહીંયા કયું છે? લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા સૂર્યનું નજીકથી અંતર r1 અને દૂરથી અંતર r2 છે. ત્યાં વેગ v1 v2 છે. તો એમનો રેખીય વેગ v1/v2 નો ગુણોત્તર મેં તમને કોન્સેપ્ટમાં કહ્યું હતું. v1r1 = v2r2. બસ એ સીધો જવાબ થશે. v1r1 ક્લિયર? ઠીક છે. અહીં બતાવ્યું છે પૃથ્વીનું ગુરુત્વાકેન્દ્ર એ શું હશે ભાઈ? તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો. આ કોન્સેપ્ટ છે ભાઈ. મોટા ભાગે કોન્સેપ્ટ છે એના મેં આન્સર મૂકી દીધા છે, કારણ કે તમે લોકો પ્રોપર યાદ રાખીને સમજવાનું હોય છે, બીજું કંઈ નહીં હોય. એ આન્સર છે 4 અને 1 સમજી લો. હું બહુ લાંબી પેલામાં જતો નથી. 1માં શું આવે છે? સેન્ટર ઓફ ગ્રેવિટી ઉપર પદાર્થનું વજન ત્યાં કેન્દ્રિત થતું હોય. અને 4માં શું કહ્યું છે? પદાર્થની અક્ષથી દ્રવ્યમાન કેન્દ્ર સુધી લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કહે છે. આ થોડુંક મને લાગે છે ક્યાંક ઓપ્શનો ઉલટસુલટ કોઈ બીજાના ક્વેશ્ચનના એડ થયા હોય એવું લાગી રહ્યું છે. એની કોઈ વાંધો નહીં, અત્યારે હાલ છોડી દો. બરાબર? અહીંયા તમે લોકો જો ફ્લોર પરથી 10 મીટર ઊંચાઈએ મુક્ત અવકાશમાંથી એક 50 kg દળનો માણસ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઊભો છે. 10 મીટર ઊંચાઈએ એક માણસ ઊભેલો છે. તમે લોકો સમજજો અહીંયા કોન્સેપ્ટમાં. તો આ જે હાઈટ પર એક માણસ ઊભેલો છે.
હવે એ 0.5 kgના દડાને 2 મીટર પર સેકન્ડથી નીચે ફેંકે છે, તો દડો ક્યાં આવશે? કેટલી ઝડપથી આવશે? 2 મીટર પર સેકન્ડથી નીચે ફેંકાય છે. જો પથ્થર ફ્લોર પર પહોંચે છે, પથ્થર ફ્લોર પર પહોંચે છે, તો એ વખતે શું કે માણસ ફ્લોર ઉપર માણસનું અંતર કેટલું? તો માણસ તમને ખ્યાલ આવશે કે એ શું થશે? ઉપર જશે. કેમ? સેન્ટર ઓફ માસ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ આવે. પથ્થર નીચે ફેંકાય તો માણસ ક્યાં જાય? ઉપર જશે. તો માણસ કેટલી ઝડપે ઉપર જાય એને સમજી લઈએ. ખબર પડી છે અહીંયા? આનું દળ કેટલું છે પથ્થરનું? 5 kg. માણસનું દળ કેટલું આપ્યું છે? 50 kg. તો માણસનો વેગ v આપણે ફાઇન્ડ કરવો હોય, શું કરીએ ભાઈ? વેગમાન સંરક્ષણ. તો કેટલું આવશે? m1v1 બરાબર m2v2. તો 50 ગુણ્યા v બરાબર 0.5 ગુણ્યા 2 થશે. બરાબર. તો v બરાબર કેટલા આયા? 1/50 આયા મીટર પર સેકન્ડ. આટલા વેગથી શું થાય છે? માણસ ઉપર જાય. હવે જુઓ તો ખરા પથ્થર કેટલા સમયમાં નીચે આવે છે? પથ્થરનો પ્રારંભિક વેગ કેટલો? 2. ઊંચાઈ કેટલી? 10. સમય શોધવો છે, ગુરુત્વ પ્રવેગ છે 10. તો h બરાબર કયું સૂત્ર? v0t પ્લસ હાફ at સ્ક્વેર. h બરાબર 10 છે, v0 2 છે અને t શોધવો છે. પ્લસ કારણ કે નીચે આવે છે ને, તો પ્લસ કરીશું હાફ g 10 અને ટી સ્ક્વેર. તમે લોકો આનું સોલ્યુશન શોધી શકશો તો તમને શું મળશે ભાઈ? કયું રિલેશન આવ્યું? 5t² પ્લસ 2t માઇનસ 10. લખી શકું અહીંયા? અહીં લખી દઉં છું. 5t² પ્લસ 2t માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તમે લોકો આનું સોલ્યુશન લેજો. સોલ્યુશન પરથી તમને શું મળશે? ટી મળે. ગણતરી સમજવા જેવી છે. કેટલું સોલ્યુશન થશે તમે લોકો કહી શકો છો? 50 થાય? ના મળે તો આપણે પ્રોપર કેલ્ક્યુલેશન કરી લેવી પડશે. એમાં કોઈ વધારે એવું હશે નહીં. તમને એક ટી મળી જશે. ટી મળી ગયો પછી શું કરીએ કહો? બોલો. પથ્થર તો 10 મીટર નીચે આવવાનો છે. એટલા સમય માણસ કેટલું અંતર કાપશે? તો માણસની વેલોસિટી કેટલી છે? v જેટલી છે. તો માણસ કેટલું અંતર કાપે? x બરાબર કેટલું આવે? v ઇન્ટુ ટી. હવે v કેટલો છે? 1/15. ટી અહીંથી લઈ લો તો ડેટા આવી જશે. હવે તમને એ ટાઈમ એ અંતર આવી ગયું. તો ટોટલ અંતર કેટલું હશે ફ્લોર પરથી? કુલ અંતર 10 પ્લસ x. ગણાવું કે સમજ આવી છે? ઘરેથી ટ્રાય કરજો. આ કેલ્ક્યુલેશન આવડવું જોવો. ખબર પડી ગઈ છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, નવા ગ્રહની કલ્પના કરવાની છે. એમાં ઘનતા સમાન છે. તમને મેં 3-4 સૂત્રો લખાયા હતા જેમાં ઘનતાનું રિલેશન આપ્યું હતું. કોન્સેપ્ટને ટોપિક યાદ હોય તો એ સમજી શકો છો. બરાબર. તો પરિમાણમાં ત્રિજ્યા એના કરતાં 3 ગણી મોટી છે. તો નવો જે ગ્રહ આવ્યો છે r' છે એ 3r જેટલી થાય છે. તો નવો g' કેટલો થતો હોવો જોઈએ? તમે લોકો એક કામ કરો. g નું સૂત્ર કયું છે? 4/3 પાઈ રો g કેપિટલ G ઇન્ટુ r. ગુડ. બસ તો આવી ગયો સીધો જવાબ. g પ્રપોઝનલ ટુ કેટલું આવ્યું? સ્મોલ r આવશે. બાકી રો કોન્સ્ટન્ટ છે. બસ સીધો જવાબ આવી જશે. કયો આવ ભાઈ? 3g આવી ગયો. આવડે છે? ચલો બતાવ્યું છે. AIEEE એટલે JEE મેન્સના થોડા ક્વેશ્ચન્સ આપ્યા છે તો એ જોતા જઈએ. લગભગ નીટના ક્વેશ્ચનમાં તમે લોકો એક પાર્ટ જોયો એમાં કોઈ પ્રોબ્લેમ આવે એવો છે નહીં. સેકન્ડ પાર્ટ આપણે કયો જોવાનો છે? તો સેકન્ડ પાર્ટમાં મેં તમને કહ્યું હતું ભાઈ નિષ્ક્રમણ વેગ, નિષ્ક્રમણ ઝડપ, ઉપગ્રહની ઝડપ એ બધાના ટોપિક આવશે. અહીંયા ફર્સ્ટ પાર્ટમાં ગુરુત્વાકર્ષણનું પોટેન્શિયલના રિલેટેડ ક્વેશ્ચન લીધા છે. જો અહીંયા કહ્યું છે પૃથ્વી પોતાનું ભ્રમણ એકાએક બંધ કરી દે તો સમજાવો કે સૂર્ય કોઈ પણ સમજો ગુરુત્વાકર્ષણ એકાએક બંધ કરી દઈએ. શું કહ્યું છે? પૃથ્વી અને આસપાસના પરિભ્રમણ કરતા ઉપગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક દૂર થઈ જાય. ક્યાં જાય ગ્રહ? શું આવો ઓપ્શન? સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. આમાં હા બી ઓપ્શન આવે. પથ્થર તૂટે તો ક્યાં જાય છે? સ્પર્શકની દિશામાં જાય છે. બસ તો એમ સેમ કન્ડિશન હશે. આ ક્વેશ્ચન ફરી રિપીટ થયો છે.
ઓકે, ઘનતા શું આવશે ભાઈ? ગુડ, બરાબર. ઓરિજિનલી જોવા જઈએ તો વાસ્તવમાં જી છે ને એ ઘનતા ઉપર ડિપેન્ડ કરે છે. ઘનતા જી ઉપર ડિપેન્ડ નહીં કરતી. ખબર પડે છે કે નહીં હું શું કહેવા માંગુ? ગુરુત્વ પ્રવેગ ઘનતા પર ડિપેન્ડ કરે છે, ઘનતા પ્રવેગ પર ડિપેન્ડ નહીં કરતી. ક્વેશ્ચન સિમ્પલ છે, પણ આમ હવે આ લોકોએ કયા ટેન્સમાં લીધો છે એના આધારે આપણે કદાચ કહીએ કે બાકી હું માનું ત્યાં સુધી કયો આન્સર આવે કે આમાં કોઈ ડિપેન્ડ ના આવે. ઘનતા અને ગુરુત્વ પ્રયોગ સાથે કોઈ લેવા દેવા નથી. પણ ઓરિજિનલમાં જોઈએ ઇક્વેશન મુજબ જોવા જાઓ તો પછી પ્રપોઝનાલિટી મળે છે. તમે લોકો આ ક્વેશ્ચન ચેક કરજો, સ્ટાન્ડર્ડ છે, આનો આન્સર છે એ અત્યારે ધ્યાનમાં નથી, પણ આ લોકોએ કયા વેમાં લીધો છે એ સમજવો જરૂરી છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન કયું છે? પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ જીના મૂલ્યમાં થતો ફેરફાર એ ડી ઊંડાઈએ ફેરફારના બરાબર છે. ગુડ, ડી બરાબર 2h આવી જાય, સીધો જ જવાબ છે. મેં લખાયું હતું, યાદ આવે છે? ઓકે. હવે 10 ગ્રામ દળના એક કણને 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 100 કેજી દળના એક ગોળાની સપાટી પર રાખેલો છે. ગોળાથી કણને દૂર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. આઈ થિંક કાર્યનો ટોપિક આવી ગયો, પણ ગણીએ, આગળનો ક્વેશ્ચન છે, તમને ખ્યાલ હશે. તો અહીંયા સમજો 10 ગ્રામ દળનો એક કણ છે, 100 કેજીનો ગોળો છે, 100 કેજીના એક નિયમિત ગોળાની સપાટી પર રાખેલો છે. સમજી લો કે આ ગોળાની આની ત્રિજ્યા આપી છે 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર છે, અને આનું દળ છે કેપિટલ એમ 100 કેજી છે, અને આની સપાટી ઉપર m બરાબર 10⁻² કેજીનો એક પદાર્થ મૂક્યો છે, બરાબર. હવે આને ક્યાં લઈ જવો છે? ગોળાને કણથી દૂર, એટલે ઇન્ફાઇનાઇટે લઈ જવો છે એમ ધારી લો. તો પછી મારે કેટલું કાર્ય કરવું પડે? પહેલાં તો આ બે વચ્ચેની ઉર્જા શોધી લો, એટલું જ કાર્ય કરવું પડે કે નહીં, બરાબર. તો ઉર્જા કેટલી છે? U બરાબર -G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય R. થઈ ગઈ આટલી ઉર્જા, બરાબર. તો આ પ્રમાણે આનું આટલું વર્ક કરવું પડશે. સમજાવું કે આવડે? હવે કરી લેશો? ચલો, અહીંયા શું બતાવ્યું છે? m દળના 4 કણ. મેં તમને આ શીખવાડ્યો હતો દાખલો, યાદ આવતો હોય તો. m દળના 4 કણ છે, એકબીજાથી સમાન અંતરે છે, r ત્રિજ્યાના વર્તુળમાં ભ્રમણ કરે છે. તો કણની ઝડપ કેટલી થાય? સમજો m દળના 4 કણ છે, એ એકબીજાથી સમાન અંતરે રહેલા છે અને r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. થાય આવું ભાઈ? બરાબર છે, વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. આ ત્રિજ્યા છે r, આ એ કેટલા થાય? r થશે. ઠીક છે. હવે કહ્યું છે કે ભાઈ કણની ઝડપ કેટલી? કણની ઝડપ કેટલી? તો શું કરાય ભાઈ? કોઈ એક કણ પર લાગતું ગ્રેવિટેશન ફોર્સ શોધો, અને એ ગ્રેવિટેશન ફોર્સ છે એ આપણે કેન્દ્રગામી બળના બરાબર થતો હોય. મેં શીખવાડી હતી આ મેથડ, બરાબર. તો તમે લોકો કહીએ કહો છો, પહેલાં તો આ ડિસ્ટન્સનું હું L લઉં છું, લઈ શકીએ? તો તમને ખબર હોવી જોઈએ 2r બરાબર કેટલા? અથવા ચાલો આ L હોય તો √2L લખીએ છીએ, આટલું ડિસ્ટન્સ, બરાબર કે નહીં? તો એ પરથી હું સીધું જ લખી દઉં છું, 2r ઇઝ ઇક્વલ ટુ √2 × L. તો આના ઉપરથી મારે તો L જોઈએ ને, L બરાબર કેટલા? r, કારણ કે આપણી r/√2. ઠીક છે, એક જવાબ આવી ગયો, એને સાઈડમાં રાખો. હવે એના પછી આના ઉપર લાગતું ગ્રેવિટેશન ફોર્સ શોધો. તો આ ગ્રેવિટેશન ફોર્સ કેટલો ભાઈ? ઓકે, મારી ભૂલ થઈ છે લખવામાં, √2 × r થશે. ઠીક છે, આ એક સ્ટેપ થયો. હવે તમે લોકો જુઓ, આ પદની વચ્ચે લાગતું ફોર્સ કેટલું? Gm²/L. L એટલે કેટલા? √2r. તો એનો સ્ક્વેર થઈ જશે, તો કેટલા આવે? 2r². ક્લિયર છો ને? આ બે વચ્ચે લાગતું ફોર્સ બોલો, Gm²/2r. આની વચ્ચે લાગતું ફોર્સ બોલો, Gm²/2r છે ને? તો સીધું જ લેવાનું છે. તો 2r² એટલે કેટલા આવે? 4r². ઠીક છે, તો Gm² ડિવાઇડેડ બાય 4r². ઠીક છે. હવે આ બેનું પરિણામી કેટલું આવે? √2 ટાઈમ્સ આવે, કારણ કે ખૂણો કેટલો છે? 90 છે. તો આપણી પાસે બે પ્રકારના ફોર્સ થયા. એક ફોર્સ થયો આ Gm² 4r², અને સેકન્ડ ફોર્સ એડ થયો આ બેનો √2 ટાઈમ્સ
gm² 2r². ઠીક છે, અને પછી સાદુરૂપ આપીએ છીએ. આનું ટોટલ મારું શું મળે મને? પરિણામી ફોર્સ આવ્યો. એ પરિણામી ફોર્સ કોના જેટલો થાય? કેન્દ્રગામી બળ જેટલો. તો કેન્દ્રગામી બળ છે કેટલું? mv²/r, કારણ કે એની ત્રિજ્યા કેટલી છે? r જેટલી છે. ખબર પડી છે? mv²/r ઇઝ ઇક્વલ ટુ આ ટોટલ ફોર્સ થાય. હવે ટોટલ ફોર્સમાં હું gm²/r² બહાર કાઢું છું. કૌંસમાં શું રહ્યું? 1/4 પ્લસ 1/√2. ઠીક છે, આ સ્ટેપ રહ્યું છે. હવે આ બંનેની કમ્પેરિઝનમાં શું થશે? કેન્સલ થઈ જાય. એક r શું થઈ ગયો? કેન્સલ. તો v બરાબર જે આવતો હોય એક રિઝલ્ટ આવશે. હું માનું ત્યાં સુધી આમાં પ્રોપર એક કેલ્ક્યુલેશન કરશો, જવાબ મળશે. ભૂલ થઈ છે મારી કોઈ ગણતરીમાં હોય તો જોઈ લઈએ. ઓકે, લસા કેટલો લઉં? 4 લઉં, બરોબર. તો 4 તો અહીંયા છે જ. અહીંયા મારે ઉપર કેટલા ગણવા પડે? 2√2 એ ગણવા પડશે ને. 2√2 એ ઉપર લેવા પડશે. તો નીચે 4 આવી જશે. 1 + 2√2 આવી તો ગયો છે, બરોબર. નીચે 4 આવે, 4 રૂટમાંથી બહાર નીકળે એટલે 2 આવી જશે. તો ઠીક છે, તો ડી ઓપ્શન રાઈટ છે. પડી સમજ કે સમજાવો છે ક્વેશ્ચન? જો દાખલો સારો છે. અહીંયા સમજવા જેવો પોઈન્ટ એટલો છે કે આની અંદર તમને કશું જ કીધું નહીં ચોરસ બને છે કે નહીં બનતો, પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ કન્ડિશન એ જ થશે. કોન્સેપ્ટ એના એ જ છે, બરોબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. મેં તમને હિન્ટ આપી હતી આ દાખલાઓ ગણવાની. શું કરવાનું કીધું હતું? કેટલા જણને યાદ છે? પહેલા આખા દળના કારણે જો એક સમજો, આ થોડો કોન્સેપ્ટ ડિફરન્ટ છે. આપણે એને પહેલા રકમ વાંચીએ, સમજીએ. m દળ r ત્રિજ્યાના ગોળામાંથી આટલો ગોળો કાપી લીધો છે અને બખોલ બનાવી છે. ગોળાના કેન્દ્ર અને પરિઘ એમ રહે એ રીતે આકૃતિમાં દર્શાવ્યું છે. ઠીક છે. હવે કહ્યું છે મૂળ ગોળા અને કાપેલા ગોળાનું અંતર કેટલું કરી દીધું છે? 3r કહ્યું છે. તો બળ કેટલું? તો શું કરી શકીએ ભાઈ? પહેલા આખા ગોળા વડે આના ઉપર લાગતું બળ કેટલું, પછી આ નાના ગોળા વડે આના ઉપર લાગતું બળ કેટલું, અને બેની શું કરી દેવાની? બાદબાકી કરવાની. યાદ આવે છે? તો પહેલા એક વસ્તુ સમજો અને મને કહેતા જાઓ. આ આખા ગોળાનું દળ કેટલું? m છે. તો આ નાનો કાપેલાનું દળ કેટલું? m/4. આનું એ દળ કેટલું? m/4. આની ત્રિજ્યા કેટલી? r/2. આની ત્રિજ્યા કેટલી? r/2. ઠીક છે. હવે તમે લોકો આના ઉપરથી જે રિલેશન આવે એમ સ્પીડમાં લખાવતા જાઓ, કેલ્ક્યુલેશન ખબર પડવી જુઓ. તો પહેલા આખા ગોળાની વાત કરું છું, ગોળા માટે. ચલો એના માટે કહું છું. તો આખા ગોળાનું અને આ બે વચ્ચે લાગતું ફોર્સ કેટલું? F1 = g. આનું કેટલું માસ? m. પેલાનું કેટલું? m/4. બોલો પ્રોબ્લેમ છે ભાઈ? તકતી લઈ ગઈ મારાથી, ભૂલ થઈ ગઈ છે. રાઈટ છે, તમે લોકો સાચું છે, બરોબર. કેટલા? હવે તકતી છે તો આ ગોળો હોય તો m/8. ગુડ, બરોબર ને. તકતી હોય તો m/4 લેશો. રાઈટ છે. હવે થોડું દોડતું થયું છે એટલું સારું છે. ચલો હવે અહીંયા હું લખી શકું છું m/8 છે. અને નીચે શું આવશે? ડિસ્ટન્સ કેટલું બોલો? બે સેન્ટર વચ્ચેનું 3r. તો 3r નો સ્ક્વેર કેટલા લખી દઉં? 9r² થશે. ઠીક છે. આમાં કેટલા લખાય? gm². 9 8 72 r². ચલો F2 લખાવો. F2 કેટલા થાય? g m/8 તો m/64 થાય. m²/64. પણ હું અહીંયા લખી દઉં m/8 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું? સેન્ટર ટુ સેન્ટરનું ડિસ્ટન્સ લો. 3r - r/2 કરવા પડે. કરશે? ખ્યાલ આવે? 3r - r/2. ચલો અહીંયા સ્ટેપ જ લખું, તમને યાદ રહે. 3r - r/2 5r/2 આવે અને એનો શું થાય? હોલ સ્ક્વેર થયો. તો તમે લોકો જોવા જશો તો અહીંયા કેટલા આવ્યા? gm² રહ્યા. નીચે કેટલા રહેશે? 64 છે. ઉપર જોશો તો અહીંયા કેટલા આવે? 5r/2 થાય. તો 4 ક્યાં જશે? ઉપર જાય તો નીચે 16 આવી જાય. 64 નીચે છે એટલે 16 રહેશે નીચે, યાદ રાખજો. અને ગુણ્યા 5 આવે, ખબર પડે છે? 16 × 5 80 થશે. તો મારામાં લખવામાં કોઈ ભૂલ હોય તો મને કહી દો. અચ્છા, એના 5 નો સ્ક્વેર થશે ને? ઠીક છે. એટલે મેં કીધું કે થોડી ભૂલ હોય તો મને કહી દેજો. તો 16 થશે અને 5 નો શું થયો? વર્ગ થઈ ગયો. બાકી તો કોઈ બીજું બાકી નહીં રહે. આ શું થશે? બાજુમાં r² આવશે.
હાલ પૂરતું આ રાખીએ કે હવે તમે લોકો ગણતરી કરી દો તો એફ નોટ બરાબર શું, એફ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, F1 માઇનસ F2. કોઈ ભૂલ હશે તો મારી ગણતરીમાં હશે, બાકી કોઈ નથી. ક્લિયર છો કે કન્ફ્યુઝન છે? આવડે? ઠીક છે, જોઈ લેજો એમાં થોડું વિચારીને કહેજો. પૃથ્વીના કેન્દ્રથી જીનું રિલેશન કયું? અમે સમજાવી દીધું છે. કયો આવે ભાઈ? બી બોમ્બે આવે અંદર પ્રપોઝનલ ટુ આર, પછી 1/r. ઠીક છે, ચલો આમાં કયું છે એ સમજો. ગોળાકાર દળ ઘનતા ધરાવતી રો ઇઝ ઇક્વલ ટુ K/R છે. થોડું બદલી કાઢી, ઘનતા બદલી કાઢી છે. રો ઇઝ ઇક્વલ ટુ K/R છે. તો પછી ગોળાની સાચો ગ્રાફ કયો? એક કામ કરો, ઇનસાઇડમાં જીનું સૂત્ર બોલો. રો જી આર. તો 4/3 રો ના બદલે કેટલા લખું? તો કેટલા આવી ગયા? અચળ થઈ ગયું. કેમ ભાઈ? આર કેન્સલ થઈ ગયા, અચળ થઈ ગયું. તો ઇનસાઇડમાં જી અચળ છે કે નહીં આ કન્ડિશનથી. આઉટસાઇડમાં બોલો. આઉટસાઇડમાં કોઈ ફરક નહીં પડતો. જી ઇઝ ઇક્વલ ટુ કયું આવે? GM/r². કારણ કે આઉટસાઇડમાં તો 12 જ આવી ગયો, તો માસ કોન્સ્ટન્ટ રહેવાનું છે. તો GM/r². તો પ્રપોઝનલ ટુ r². તો હું માનું છું આ સુધી કયો ગ્રાફ આવે ભાઈ? બોમ્બે ગ્રાફ આવે. કે ઇનસાઇડમાં શું થાય છે? કોન્સ્ટન્ટ રહે, આઉટસાઇડમાં 1/r² મુજબ ચાલે છે. પડી જાય સમજ? હવે બોલો ના કરતા બધા પેટર્ન થોડી લખી રાખવા જેવી છે. આ નાના નાના પોઈન્ટ્સ છે, પણ તમે લોકો નોટ્સ બનાવશો. કાલ મેં તમને આશીષ સરનો એક વિડીયો મોકલ્યો હતો, કદાચ ખ્યાલ હોય તો. સર હાઇલાઇટ કેમ કહે છે ખબર છે આ નોટ્સને? કારણ કે એનાથી જ રિઝલ્ટ આવે છે. એમને પોતે ઓલિમ્પિયાડ જીતાડેલા છે. મેં તમને કહ્યું છે કે કોઈ ઇન્ડિયાની અંદર એવું કોઈ બીજું ટીચર છે જ નહીં કે જેને ઓલિમ્પિયાડમાં મેન્ટર તરીકે કામ કરેલું હોય. આ જ માણસ એક છે કે જે ઓલવેઝ કરે છે. અને ઓલવેઝ JEE એડવાન્સમાં જે રિઝલ્ટ હોય છે ને, એ મોટાભાગે જે ઇન્સ્ટિટ્યૂટના છપાતા હોય કે એમની પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં, તો એમના જ કામ હોય, એમની જ બ્રાન્ચના હોય છે મેજોરિટી રિઝલ્ટ. તો હું તમને લોકોને એક વસ્તુ બતાવું, એની જે એડવાઇસ હોય છે ને, એકદમ ક્રીમ એડવાઇસ હોય છે. પણ શું જોઈએ? સ્ટુડન્ટની એબિલિટી નહીં હોતી કે એનું ફોલો કરીએ. કે એબિલિટી ઇન ધ સેન્સ કે એ વેમાં ઢળેલા જ નહીં હોતા આપણે. એટલે તમને એવું લાગે કે આ બધું અઘરું છે, પણ બાકી જે માણસ એને ફોલો કરતા હોય, કારણ કે મેં પોતે તમને કહું, જ્યારે હું સ્ટડી કરતો ત્યારે અનાયાસે એ વસ્તુ કરતો હતો અને મને એનાથી રિઝલ્ટ મળતું હતું. તમને લોકોનું કહું છું, મેં સિમ્પલ કીધું હતું ચેકલિસ્ટ બનાવજો એક્ઝામ્પલનું, એક્ઝામ્પલ સહેલા થશે. તો તમે લોકો ટ્રાય કર્યો હોય તમને ખબર પડી હશે. બરાબર? હા, તો જો તમે એ વસ્તુનું ફોલો કરીએ છીએ, શોર્ટ નોટ પરફેક્ટ કરીએ છીએ, તો તમને જ્યારે રિવાઇઝ કરતા હશો ને ક્વેશ્ચન સહેલા થશે. આ બધું તમારા સામે લખેલું હશે. તમે જ આ ક્વેશ્ચન લો. ચલો હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ, આની અંદર તમે સિમ્પલ રો ઇઝ ઇક્વલ ટુ, ચલો જે સ્ટેપ બનાવ્યું છે આપણું કયું? G બરાબર 4/3 પાઈ રો GR. આ સૂત્ર લખ્યું છે, એની નીચે આ દાખલો લખેલો હોય તો કોન્સેપ્ટ ક્લિયર ના થાય. ખબર પડે છે હું તમને શું કહેવું? દાખલો એટલે દાખલો લખવાની જરૂર નથી. તમે કહો કે ભાઈ ગોળાની ઘનતા રો બરાબર K/R છે, તો પછી G લખી દો, તો G અચળ થઈ ગયું. અને આઉટસાઇડમાં તો ગ્રાફ એક દોરી દો, પૂરું થઈ ગયું. શોર્ટમાં બતાવવાનું છે. એમ તમને બનેલી હોવી જોઈએ. જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ છે એને સાઈડમાં લખો. ચલો આપણે નીચે લખવાની જરૂર નહીં, તો એક નોટ્સ બનાવીને પ્રોપર રીતે લખતા જાઓ. મોટું નહીં લખવાનું, હું તમને ના પાડું છું મોટું લખવાની. આખી રકમો લખો, સમજો નહીં. તમે જે રીતે સમજો છો એ રીતે લખી કાઢો. બરોબર? એટલે તમારી નોટ પ્રિપેર થશે ને એટલું જ રીડિંગમાં આવશે. ચલો અહીંયા સમજી લો. આમાં મેં અહીંયા સૂત્ર લખી રાખ્યું છે. સૂત્ર એટલા માટે લખ્યું છે કે તમને જરૂર પડશે. ખ્યાલ આવશે કયું આવે છે? -GM અપોન, તમે કદાચ એના અલગ વેમાં તૈયાર કર્યું હોય, 2r³ -3r² સ્મોલ r આવે, પણ સ્મોલ r આપણે r/2 લેવાનું છે. બરોબર? જો અહીંયા શું કહ્યું છે? m દળ r ત્રિજ્યામાંથી નક્કર ગોળામાંથી r/2 ભાગ કાપી લીધો છે. હવે r/2 ભાગ કાપી લીધો છે અને પછી કહ્યું છે કે r ઇન્ફાઇનાઇટ સ્થિતિમાન 0 છે. પોલારના કેન્દ્રમાં સ્થિતિમાન કેટલું થાય? તો શું કરવાનું? જો સમજો, હું તમને આ કોન્સેપ્ટ થોડોક ડિફરન્ટ પડે છે. પહેલાં તો એક કામ કરો, આ નક્કર ગોળો હશે, તો નક્કર ગોળાના થી આ પોલારનું કેન્દ્ર એટલે અહીંથી કેટલું ડિસ્ટન્સ ભાઈ? r/2. ત્યાં પોટેન્શિયલ ફાઇન્ડ કરીએ કે પછી આ નાનો ગોળો લઉં અને નાના ગોળાના સેન્ટર પર પોટેન્શિયલ ફાઇન્ડ કરું અને બેની શું કરી દઉં? બાદબાકી કરવાની. કારણ કાઢ નાખ્યો છે ને આ ભાગ, તો શું કરવું પડે? બાદબાકી કરવી પડે. તો એક કામ કરું છું, અહીંયા તમારા સામે મૂકું છું એ પ્રમાણે જુઓ. આપણી પાસે આ એક ગોળો છે, કેટલા દળનો? m દળ r ત્રિજ્યાનો, અને આથી કેટલા અંતરે લઉં? r/2 અંતરે. પોટેન્શિયલ V1 છે.
તો V1 નું સૂત્ર કયું થાય? આ જ થશે કે કન્ફ્યુઝન છે? બરોબર, તો જો -gm અપોન કેટલા લખ્યા? 2r³ 3r² માઇનસ સ્મોલ r², પણ સ્મોલ r કેટલા છે? r/2. ઠીક છે, તો આનું સાદુરૂપ આપીને મને કહી દો V1 કેટલો આવે છે? -gm અપોન 2r³ થશે. ચલો મેં આ લખ્યું છે, અહીંયા કેટલા થયા? r²/4 લસા લઉં તો 11 થાય. ખબર પડે છે? r²/4 4 તરી 12 થશે, ઓછા r², એટલે 11 થયા. 11 ભાગ્યા કેટલા આવ્યા? 4. 11 ભાગ્યા 4 છે અને સામે 2 વડે ગુણાય તો કેટલા આવ્યા? 11 ભાગ્યા 8 થયા. દેટ મીન્સ હું અહીંયા લખી દઉં છું -gm 11 ભાગ્યા 8 અને નીચે r રહેશે. એક રિઝલ્ટ આવી ગયું પોટેન્શિયલ. ચલો હવે નાનો ગોળો કાપ્યો છે ને ભાઈ, તો એનું પોટેન્શિયલ મારે ચેક કરવું. તો એનું દળ કેટલું? એનું દળ છે m/8. તમે હમણાં તો કીધું હતું ભાઈ m/8, ત્રિજ્યા કેટલી છે? r/2. તો ક્યાં શોધવો છે પોટેન્શિયલ? એના સેન્ટર પર શોધવું છે. હવે એના સેન્ટર પર પોટેન્શિયલ કેટલા જણને યાદ છે? સેન્ટર પર પોટેન્શિયલ કેટલા જણને યાદ છે? ગુડ, 3/2 gm અપોન r માઇનસ 3/2 gm, પણ m કેટલું લખું અને r કેટલું લઉં? r/2. ઠીક છે, આ ડેટા મૂકતો જવું તો અહીંયા 2 2 કેન્સલ થશે. કેટલો આવશે? 4 રહેશે, અહીંયા મલ્ટીપ્લાય થાય -3/8 gm અપોન r. મારાથી કોઈ ભૂલ હોય તો મને કહી દેજો. ઠીક છે, જોઈ લો અહીંયા 8 નીચે આવશે, સોરી બરાબર છે, 2 2 કેન્સલ થઈ જશે, જે આટલો આવી જશે. ઠીક છે, હવે તમારું ટોટલ પોટેન્શિયલ V બરાબર લખવું હોય શું લખાય? V1 - V2. V1 કેટલા છે? તો -gm/r બાર કાઢ નાખું. કેટલા રહે? 11 ભાગ્યા 8 ઓછા 3/8. કેટલા રહ્યા? 8 ભાગ્યા 8 1 થઈ ગયા છે. જવાબ આવશે D. ખબર પડી છે? આ કોન્સેપ્ટ ક્યાં યુઝ થશે? ક્યાં ફાયદો થાય તમને ભાઈ? ક્યાં ઉપયોગમાં આવશે બોલો? તમને બેનિફિટ આ છે ને આગળ ગુરુત્વાકર્ષણ સોરી ઇલેક્ટ્રો પોટેન્શિયલમાં બી કામ લાગશે આ જ કોન્સેપ્ટ, સમજ આવતી હોય તો આમાં. બરોબર છે? ચલો નેક્સ્ટ અહીંયા મને કહેજો આમાં શું થશે? r ત્રિજ્યાનો એક મોટો ગ્રહ છે, સમાન ઘનતા છે, ઘનતા સમાન છે, તો નીચેનામાંથી કયો ગ્રાફ સાચો? પણ એના કોના માટે ભાઈ? સ્થિતિમાન માટે. મેં ડ્રો કરાયો છે ગ્રાફ, જેને યાદ હોય મેં ગ્રાફ ડ્રો કરાયેલો છે. ધારો કે આપણી પાસે આ ગોળો છે અને ગોળાના સેન્ટરથી લઈ અને પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે, તો એનો મેં ગ્રાફ પ્લોટ કરાયેલો છે. તમને યાદ હોય તો C ઓપ્શન આવે. બરોબર, સેન્ટર પર 3/2 થાય, સપાટી ઉપર gm અપોન r થાય અને આગળ -gm અપોન સ્મોલ r થશે. બરોબર, હવે G આપ્યો છે સદિશ સ્વરૂપે. જ્યારે ઓરિજિનથી ઉગમ બિંદુથી 7 અને -3 સુધી લઈ જવામાં આવે, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? કયું આવે ભાઈ? ડેલ્ટા U બરાબર, અથવા એક કામ કરો, ઇલેક્ટ્રો પોટેન્શિયલનું તમને સૂત્ર યાદ છે? UP - UQ અથવા UQ - UP લખો ને. UQ - UP ઇઝ ઇક્વલ ટુ -Q ઇન્ટિગ્રેટ ઓફ P થી Q E બાર ડોટ dr બાર. આ સૂત્ર યાદ છે? કમ્પેરિઝન કરો અને સેમ પેટર્નથી U2 - U1 ઇઝ ઇક્વલ ટુ -Q. Q ના બદલે હું M લખું છું. બરાબર, હવે E ના બદલે શું લખું? G લખીશ, G બાર ડોટ dr બાર. કયું લખીશ? P થી Q, અથવા શું લખી દઉં? Q ના બદલે મેં P ના બદલે 1 કર્યું છે, 1 થી ક્યાં જઈશું? 2 સુધી. ઠીક છે, સંકલન કાઢ નાખું તો ડેલ્ટા U બરાબર શું આવે ભાઈ? માઇનસ M એના એ જ રહે અને G બાર ડોટ ડેલ્ટા R બાર આવે. સંકલન કાઢ નાખું તો ડેલ્ટા U બરાબર -M G બાર ડોટ ડેલ્ટા R બાર. બસ આ રિલેશનનો યુઝ કરી લો. તો G બાર ડોટ ડેલ્ટા R બાર કરવા છે તો ડેલ્ટા R કેટલો થાય? R2 - R1 થાય. હવે ઉગમ બિંદુ 1 છે, આ છે, તો કેટલો થાય? R1 કેટલો? R બાર કેટલો આવ્યો બોલો? ડેલ્ટા R એટલે R2 - R1. હવે R1 તો ઉગમ બિંદુ છે એટલે લખવું નથી, તો કેટલા આવે? 7 i કેપ -3 j કેપ. ઠીક છે, અને આ કેટલો છે? 5 i કેપ અને 12 j કેપ. તો G બાર કેટલો આવ્યો? 5 i કેપ વત્તા 12
જે કેપ. બોલો જી બાર ડોટ ડેલ્ટા આર બાર કેટલો થાય? જી બાર ડોટ ડેલ્ટા આર બાર બોલો. 12 સીધું 7 પંચું 35 અને 12 ગુણ્યા 3 36. 35 ને 36 ની બાદ બાકી આવશે 1 આવે. ઠીક છે, તો આમાં તમે લોકો લખશો તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ આપ્યો છે નથી આપ્યો, ચલો 1 લઈ લો, એનાથી કોઈ ફરક નહીં પડે. ગુરુત્વીય સ્થિતિમાન માગ્યું છે ને, સોરી મારી ભૂલ થઈ. સ્થિતિમાન એટલે એકમ દળની ઉર્જા થાય, તો એમ બરાબર કેટલા લેવાના છે? 1 લેવાના છે. તો એમ બરાબર 1 લીધા અને આ કેટલા આવ્યા? 1. જવાબ કેટલો આવ્યો? -1 જૂલ થશે. ગુડ, +1 થશે એટલે +1 જૂલ. કોન્ફિડન્સ છે આ બધામાં? સમજી શકાય છે? આ નોટ કરવું હોય કરી શકાય છે, આગળ તમને યુઝમાં થશે, ઉપયોગમાં આવી જશે આ બધી વસ્તુઓ. સમજાવવું છે કે આવડે હવે? ચલો સેમ ક્વેશ્ચન રિપીટ થયો છે, તમને દેખાશે આમાં. જો સમજો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાકાર ભાગમાં બાકી રહેલ બિંદુના કારણે મળતું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું? શું કરવાનું? હું મેથડ શીખવાડી દઉં છું, તમને મેથડ આવડે છે ભાઈ. આના કારણે અહીંયા શોધી લેવાનું, આના કારણે અહીંયા શોધવાનું, બેની શું કરવાની? બાદ બાકી કરવાની, બીજી માથાકૂટ નહીં આવે. તમે લોકો ટ્રાય કરજો, હું આમાં હેલ્પ નહીં કરું. ક્લિયર છો? અહીંયા કહ્યું છે, જો સમજવા જેવો ક્વેશ્ચન છે. પૃથ્વીની સપાટીથી h અંતરે ઉપગ્રહ છે, એમાં એક અવકાશયાત્રી કામ કરે છે, એમાં r ત્રિજ્યા છે, દળ m છે. હવે ગુરુત્વાકર્ષી બળ કેટલું થાય? h ઊંચાઈએ ગુરુત્વાકર્ષી બળ કેટલું થાય? કેટલું આવે? gm સ્મોલ m r પ્લસ h નો સ્ક્વેર. પણ એનાથી વધારે થાય, ઓછું થાય, શું થશે ભાઈ? ગુરુત્વાકર્ષણ તો એટલું જ લાગે, એમાં કોઈ ના હોય. તો તમને જે ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ છે, આ બધા નાટક આપ્યા હોય તો એમાં ગભરાવાનું નહીં. ગુરુત્વાકર્ષણ તો એટલું જ લાગશે, એમાં કોઈ ફરક નહીં પડે. બરોબર છે? ગુરુત્વાકર્ષણની પહેલી જ રિલેશન કયું હતું? વિશ્વનો પ્રત્યેક કણ બીજા કણ ઉપર બળ લગાડે છે. એ ફરતો હોય, સ્થિર હોય, એના આપણે કોઈ લેવા દેવા નહીં. બરોબર? સાર્વત્રિક નિયમ છે. બરોબર છે? ચલો અહીંયા ક્વેશ્ચનમાં કહ્યું છે, પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ 9.8 છે, ત્રિજ્યા 6.4 × 10⁶ છે. તો સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈએ જીનું મૂલ્ય ઘટીને 4.9 થાય, એટલે અડધું થયું. બરાબર? કયું સૂત્ર વાપરું ભાઈ ઊંચાઈ માટે? થાય એટલું, પણ અહીંયા હું જીના બદલે કેટલા કરું? 4.9 એટલે g/2 થયા ને. હવે જી શું થઈ ગયું બોલો? તમે લોકો સમજાવો, જીનું મૂલ્ય અડધું થાય છે. તમે પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જાઓ એટલે મારો કહેવાનો જીમાં માઇનોર ફેરફાર થતો હોય તો તમે 1% આસપાસમાં હોય તો તમે 1 - 2h/r લો. અને આ તો કેટલો ફેરફાર થઈ ગયો? 50% ફેરફાર થયો છે, અડધું થયું એટલે. તો તમે ના લઈ શકો, આમાં ખબર પડી જશે. કયો આવશે બોલો? 1 + h/ √2 થાય. આ 1.41 અને આ 1 છે, તો h = 0.41 re થાય. re ની કિંમત લખીએ. re કેટલા છે? 6.4 છે. 6.4 × 4 કરીએ તો 64 × 4 256 થાય. 25.6 સમથિંગ 2.6 જેવો જવાબ આવે. સ્પીડ પકડાવી જો આવી. બરોબર છે ભાઈ? તમે એમાં ફરતા રહો કલાક સુધી તો એ મેળ નહીં પડે. ખબર પડી છે કે સમજાવવું છે? ઠીક છે, ચલો નેક્સ્ટ હવે આગળ જોઈએ. પૃથ્વીના પરિભ્રમણનો કોણીય વેગ વધે ખાલી જગ્યાના પરિણામે અથવા શું થશે? ચલો ઓપ્શન જોતા જાઓ. કોન્સેપ્ટ છે ક્વેશ્ચનમાં. પૃથ્વી પરના દરેક જગ્યાએ વજન વધશે. કોણીય વેગ વધે તો પહેલા સૂત્ર લખાવો. ચલો કોણીય વેગ વાળું સૂત્ર, અક્ષાંશ વાળું. લેમ્ડા. ઠીક છે. ઓમેગા વધે છે તો જી ઘટે, કારણ માઇનસ થાય છે. ઓમેગા વધશે, જી ઘટશે. શું આવે ભાઈ? અને પેલી બીજી વસ્તુ, વિષુવવૃત્ત પર કોઈ ફરક ના પડે, કારણ કે વિષુવવૃત્ત પર ધ્રુવો પર ફરક ના પડે, કારણ કે ધ્રુવ પર લેમ્ડા 90 છે. જે ફરક પડશે વિષુવવૃત્ત વચ્ચેના વિસ્તારમાં આવશે. બોલો શું આવશે? આપ્યું છે ધ્રુવ સિવાય પદાર્થનું વજન ઘટશે. રાઈટ ઓપ્શન છે. ઠીક છે. પાર્ટ 2 આવ્યો છે. પાર્ટ 2 એટલે ઉપગ્રહની વાત આવશે, ઉર્જાના આધારિત. ચલો અહીંયા સમજતા જઈએ.
કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ એનર્જીનો જે ડિફરન્સ આવતો હતો ને એ ક્વેશ્ચન આમાં જોવા મળશે. અહીં જો શું કહ્યું છે, પૃથ્વીની સપાટી પરથી m દરના પદાર્થને h ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય. પહેલા જુઓ, પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે? સ્થિર છે, બરોબર છે. તો પહેલી ખબર હોવી જોઈએ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે. તો અહીંયા સમજી લો પૃથ્વીની સપાટી પર પડ્યો છે, કેટલી ત્રિજ્યા છે? આરી જેટલી. ત્યાંથી ક્યાં લઈ જવો છે? h ઊંચાઈએ. તો પહેલો પોઈન્ટ આ થયો, સેકન્ડ પોઈન્ટ આ છે. તો તમે લોકો જો લખવા જશો તો ડેલ્ટા અથવા w કરવું પડતું કાર્ય બરાબર હું ડેલ્ટા યુ કહી શકું ને, બરાબર? ડેલ્ટા યુ કહેવાય, પણ ડેલ્ટા યુ ત્યારે કહેવાય જ્યારે વેલોસિટી 0 હોય. બાકી શું લખાય? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. ખબર પડે છે? ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. બીજા શબ્દોમાં ડેલ્ટા ઈ કહી શકું. અહીંયા ગતિ ઉર્જા છે નહીં, હું લખી શકું ડેલ્ટા યુ લખું. તો કેટલા લખીશ? u2 માઇનસ u1. ઓરિજિનલમાં જોવા જાઉં તો મારી પાસે સ્થિતિ ઉર્જા ક્યાં વધારે છે ભાઈ? પહેલા પાસે વધારે છે, બરાબર? તો w બરાબર તમને એ ખબર હશે, માઇનસ ડેલ્ટા યુ લખું છું, ખબર છે ને? w બરાબર માઇનસ ડેલ્ટા યુ. હાલ પૂરતું આ માઇનસ પ્લસ ને રહેવા દો, આપણે એની જોઈ લઈશું, સેટ કરી લઈશું, ઠીક છે? ચલો તમે લોકો u2 કેટલા લખું બીજે પોઈન્ટ પર? માઇનસ r પ્લસ h, બરોબર? અહીંયા કેટલા લખું? માઇનસ gm અપોન r. સપાટી ઉપર આટલું આવે. હવે તમારી પાસે આ સ્ટેપમાં mgr ઉપરથી લઈ ગયા છે. તો mgr ઉપરથી લઈ ગયા હોય તો આપણે એક કામ કરી દો, h બરાબર કેટલા કીધા છે? અહીં ઊંચાઈ એ પૃથ્વીની ત્રિજ્યા જેટલી છે, h બરાબર r થયા. તો આ કેટલું રિલેશન આવ્યું બોલો? માઇનસ gm બાર કાઢ નાખું, 1/2r માઇનસ 1/r. તો 1/2 માઇનસ 1 કરું તો 1/2 જ રહે, અને એ માઇનસ 1/2 રહે. માઇનસ 1/2 શું થઈ જશે? પ્લસ થશે. ફાઇનલ જવાબ કેટલો આવ્યો? 2r, બરોબર છે? આમાં જવાબ નહીં આપ્યો. gm ના બદલે શું લખી શકું? gre લખાય છે. તો અહીંયા gm ના બદલે લખું છું g re સ્ક્વેર, બાજુમાં m એના જ, અને નીચે 2r કર્યો. તો r શું થઈ ગયો? કેન્સલ. તો mgr/2 એ ઓપ્શન થશે. ખબર પડી ગઈ છે કે હજી સમજાવો છે એકવાર? આવડે ને? બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, થોડો ઉપયોગ સમજો તો ખબર પડશે. ચલો અહીંયા તમારી સામે આ ક્વેશ્ચનમાં બતાવ્યું છે a b c 3 પોઈન્ટ છે, a b અને c. અહીંયા ગ્રહ ભ્રમણ કરતો હોય, કઈ જગ્યાએ ઝડપ સૌથી વધુ હોય? સૌથી નજીક ક્યાં હોય? a પાસે. પછી થોડો દૂર ક્યાં છે? b પાસે. અને c ઉપર સૌથી ઓછી હોય. તો a ઉપર, b ઉપર ને c ઉપર એ રિલેશન આવશે. કયો આવે? b ઓપ્શન રાઈટ થશે. ઠીક છે ને? હવે અહીંયા તમે આમાં મને હેલ્પ કરજો. જો શું કહ્યું છે? h ઊંચાઈએ m દરનો ઉપગ્રહ છે. આ ઉપગ્રહની વાત આવી. પેલી કઈ હતી? પદાર્થની વાત હતી. આ ઉપગ્રહ પદાર્થમાં થોડોક ડિફરન્સ છે, મેં તમને લખાયો તો સમજી લેવાનો છે. h ઊંચાઈએ m દરનો ઉપગ્રહ છે, પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરે છે, અને ગુરુત્વ પ્રવેગ g0 છે સપાટી પર. તો ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી? ચલો, કુલ ઉર્જાનું સૂત્ર કેટલાને આવડે છે ઉપગ્રહની? બોલો બોલો, બરાબર છે? પાછું ભૂલી ગયા? કામ કઈ રીતે લેશો? ઉપગ્રહની કુલ ઉર્જા. ચલો મને 2 મિનિટ રિવાઇઝ કરાવશો, પછી હું આગળ લઉં. ઉપગ્રહ હોય તો ઉપગ્રહની કક્ષીય ઝડપ કેટલી? √gm/r. હા, તો ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી? ચલો, ઉપગ્રહની સ્થિતિ ઉર્જા કેટલી? -gmem/r. કુલ ઉર્જા -gmem/2r, બરોબર? અને ગતિ ઉર્જા પ્લસ થઈ જશે, પ્લસ gmem/2r. યાદ આવે છે? તો અહીંયા તમે લોકો લખી શકશો -gmem/2r. હવે તમારે બીજું કંઈ નહીં કરવાનું. gme ના બદલે શું લખી દો? gre². બસ જવાબ આવી જશે. -m રહેશે, અહીં gr², અને નીચે 2r. જો જવાબ કેટલો મળશે? કઈ ઊંચાઈએ? h ઊંચાઈએ છે ને? તો 2 જ મિનિટ અટકો, હું અહીંયા સ્ટેપમાં થોડો ફેરફાર કરી દઉં છું. અહીંયા -gmem અપોન શું લખું? r + h. ઠીક છે? હવે gme ની કિંમત લખો, -gre² અથવા r² કરી દો, r² * m, અને નીચે શું લખીશ? r + h. થઈ ગયો? અને નીચે સોરી, મારી લખવામાં ભૂલ થઈ ગઈ છે, એ 2 આવે. આવી ગયો જવાબ?
શું ક્યાં માગ્રા છે ક્વેશ્ચન નીટમાં પૂછાયેલા છે ને પ્રીવિયસ યરમાં, તમે લોકો પહેલાં તો ધ્યાન રાખશો તો ખબર પડશે. ચલો આમાં 2016માં પૂછાયો છે. નિષ્ક્રમણ ઝડપ v છે, ત્રિજ્યા બમણી કરવામાં આવે, ઘનતા અચળ રાખી છે. સોરી, પૃથ્વીની ત્રિજ્યા બમણી અને સરેરાશ ઘનતા એટલે લગભગ અચળ હશે. તો વીપી નો ગુણોત્તર કેટલો, નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય? પૃથ્વીની સપાટીએ v છે અને ત્રિજ્યા બમણી કરીએ એ કન્ડિશનમાં, તો પહેલા તો v નું સૂત્ર કયું લખાય? g upon r. બરોબર. હું m ના બદલે રો ઇન્ટુ v કરી દઉં. મેં તમને શીખવાડેલું હતું આ સૂત્ર. 2g રો ઇન્ટુ v, રો અને v ના બદલે 4/3 પાઈ r ક્યુબ ડિવાઇડેડ બાય r. હવે જ્યારે હું આ સ્ટેપમાં જોઈશ તો બાકી બધું અચળ રહેશે ને v પ્રપોઝનલ ટુ r થાય. ખબર પડે છે કે નહીં? કારણ કે એક r શું થઈ ગયું? કેન્સલ. r સ્ક્વેર બહાર નીકળે એટલે r આવ્યો. તો v પ્રપોઝનલ ટુ r છે, તો ત્રિજ્યા બમણી થાય, નિષ્ક્રમણ ઝડપે શું થાય? બમણી થાય. જવાબ કેટલો આવે? 1:2 થાય. પડે સમજ? ચલો નેક્સ્ટ કયું છે? પૃથ્વીની સપાટીથી કઈ ઊંચાઈએ સ્થિતિમાન અને જીના મૂલ્ય અનુક્રમે આટલા થાય? કઈ વાંધો નહીં, જો 1 મિનિટ. જીનું સૂત્ર લખો. gm upon r પ્લસ s થાય, એનો સ્ક્વેર થયો. પોટેન્શિયલનું સૂત્ર gm upon h, ગુણોત્તર લઉં તો સીધું r પ્લસ h જ રહે ને, બાકી શું રહેશે? બરોબર. તો બેનો રેશિયો લઈ લઉં, જ્યારે હું v ડિવાઇડેડ બાય g કરું તો કેટલા રહે? r પ્લસ h રહે. v ડિવાઇડેડ બાય g કરી લો. હવે આ આપ્યું છે, આ આપ્યું છે, તો પછી v બાય g થઈ ગયા r પ્લસ h. અને r કેટલા કીધા? 6400 કિલોમીટર. તો સીધો જવાબ આવે. મને સિમ્પલ હિન્ટમાં કહો, v કેટલા છે? આ થયા. તો 5.4 ભાગ્યા છે 54 ભાગ્યા છે 9 6 54 થાય, 0.9 આવે. 0.9 ગુણ્યા 10⁷, એટલે 9 ગુણ્યા 10⁶ થઈ. બરોબર. સીધા શબ્દોમાં અહીંયા લખી દઉં, 9 ગુણ્યા 10⁶. આપણે એને કિલોમીટરમાં ફેરવીએ. 6400 કિલોમીટર છે ને, તો 9000 કિલોમીટર થાય. બરોબર છે. હવે 6400 બાદ કરી નાખો, તો 9 ઓછા 6400 કરો, કેટલા રહે? 2.6 રહે, 26 રહે. 2600 કિલોમીટર. આવડે છે આ બધા દાખલાઓ? જો તમે મારી સાથે, હું તમને લાસ્ટમાં હું બતાવું, ભાઈ એટલું વસ્તુ નહીં કહેતો, જે આ છોકરીઓ રહી ને લાસ્ટમાં મારી આ સ્પીડને મેન્ટેન કરતા થઈ હતી. હું એક ટાઈમ મને ખબર છે 10 મિનિટમાં ખાસા એવા દાખલા ગણાવી દેતો હતો એમને, અને એ લોકો મેન્ટેન કરી લેતા હતા. હું જ્યારે સ્પીડ પકડતો, કારણ કે મને ખબર છે કે જ્યારે બી હું ક્વેશ્ચન સોલ્વ કરાવવા એક સાથે ડિફિકલ્ટીઓ લઈને આવે ને, એ લોકો લગભગ ઘણીવાર તો 100 ડિફિકલ્ટી એક સાથે આવી ગઈ હોય, અને 100 ડિફિકલ્ટી આવી હોય, હું લગભગ પોણા કલાક અડધા કલાકમાં ખતમ કરી દેતા હતા. કારણ કે એવું નહીં કે દોડાવતો હતો, પણ એમની એક સ્પીડની આદત પડાવતો હતો, પણ છતાંય છેલ્લે તો માર ખાઈ ગયા હતા. બરોબર. હું તમને એટલું જ કહું છું કે પહેલાં એ બધી વસ્તુઓ આના ઉપર ડિપેન્ડ છે. તમે લોકો હજી ધીરે ધીરે પ્રેક્ટિસ થશે, આવતા જશે, એનું કોઈ પેલું નથી. પણ જો આની આધારે સમજ રાખશો ને તો કોઈ પ્રોબ્લેમ વધારે નહીં આવે. તમે લોકો ધ્યાન રાખો. ચલો અહીંયા બોલો, સમજો કેપ્લરનો ત્રીજો નિયમ છે, t² ચાલે છે, t² બરાબર kr3. ત્યાં k નું મૂલ્ય કેટલું થાય? ચલો એમ કહે છે. સૂત્ર આવડતું હોય બોલી જાઓ. ચલો, t² બરાબર કયું? gm ઇન્ટુ r3. બસ આજ કે છે. કયો આવો ભાઈ? આવી ગયો પૂરું. ઠીક છે ને? હવે કયું છે? ઉપગ્રહ પૃથ્વીની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. પૃથ્વીના દળની સરખામણીમાં ઉપગ્રહનું દળ ખૂબ ઓછું છે, તો શું હશે ભાઈ ઓપ્શનમાં? રેખીય વેગમાન અચળ રહે, ઉપગ્રહનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય, કોણીય વેગમાનની દિશામાં ફેરફાર થાય છે, યાંત્રિક ઉર્જા સમય રીતે આવર્તીય રીતે બદલાય છે. પૃથ્વીનો પ્રવેગ હંમેશા કઈ તરફ હોય? કેન્દ્ર તરફ હશે, બાકીનું કંઈ નહીં આવે. અહીં કહ્યું છે પૃથ્વીની સપાટી પરથી આટલી ઊંચાઈએ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ ભ્રમણ કરે છે. ત્રિજ્યા આટલી આપી છે. ઉપગ્રહની કક્ષીય ઝડપ, ફક્ત સૂત્ર બોલી જાઓ, આપણે બીજું નહીં ગણવું. √GME upon r. હવે r ના બદલે શું કરું? r પ્લસ h. ઠીક છે. તો r કેટલો છે?
6.38 ગુણ્યા 10⁶ અને આ બેનો સરવાળો કરી દો તો તમે લોકો સીધો જવાબ આપી શકશો. આવડે? ગણતરી કરીએ. ચલો, જીની કિંમત કેટલી? 6.67 10⁻11. એમી કેટલા? પૃથ્વીનું દળ કેટલા બોલો? 6 ગુણ્યા 10⁻24. યાદ આવવો જોઈએ, બરાબર? અથવા એક કામ કરી લો, હું એનાથી એ સહેલું કરીએ. આ જી 9.8 આપ્યો છે ને, તો એ કરી દો. ચલો, આનું સૂત્ર કયું લખું? જી એમી ના બદલે આરઈ પ્લસ એચ થયું. જી ના બદલે કેટલા લખી દઉં? આરઈ એટલે 6.38, 6.4 કરી દઉં ને, ગુણ્યા 10⁶ અને એનો શું છે? સ્ક્વેર. ડિવાઇડેડ બાય કેટલા છે? આરઈ પ્લસ એચ એટલે 6.38 વત્તા 0.25. ચેક કરી લો ને તમે લોકો. 58 63 થશે, મારી ભૂલ છે. 6.63 ગુણ્યા 10⁶. 6.63 ગુણ્યા 10⁶. 2 જ મિનિટ સમજો. અહીંયા જો ધ્યાન આપો, આપણે એપ્રોક્સિમેટ લઈએ છીએ તો અહીંયા તમને 6.4 ગુણ્યા 6.4 થાય. એક તો નીકળી જશે. રહ્યા કેટલા? 6.4 રહ્યા, એને સાઈડ રાખો. અહીંયા તમે જોશો 10⁶ એક નીકળી જવાનું એટલે 10⁶ રહ્યા. અને 9.8 ને 10 ગણી કાઢું તો અહીંયા એક વસ્તુ 64 પૂરા થઈ ગયા. 64 બહાર નીકળે એટલે 8 આવે. 8 ગુણ્યા 10⁻3 આવે તો એપ્રોક્સિમેટ 8.56 જેટલી આવે. ખબર પડી છે કે સમજાવવું છે કે કન્ફ્યુઝન છે? આમાં થોડીક એક્ઝેક્ટ વેલ્યુ આપી છે એટલે તમારે જવું પડશે થોડુંક મેથડમાં. ભલે એટલે તમારે જોવું પડશે કે ઉપર જાય છે કે નીચે જાય છે, એક જોવું પડશે. મેં સ્પીડ કરી એ રીતે નહીં થાય કારણ કે બધી વેલ્યુ નજીક આપી. તો શું કરવાનું? જો આપણે એપ્રોક્સિમેશન લઈએ છીએ ને, એક આ તો એક સાઈડમાં લો, ઉપરની સાઈડ લેશો તો તમને ખબર પડશે કે આ તો 6.64 જેટલા છે. હવે એપ્રોક્સિમેટ લેતા જઈએ છીએ, એ ક્યાં જાય છે? ઓછું આવે છે કે વધારે આવે? પણ મને ખ્યાલ છે ત્યાં સુધી ઓછું આવશે. તો ઓછું આવે ને તો 7.76 સમથિંગ આવશે, બરાબર? રિઝલ્ટમાં એ જશે. ઠીક છે ને? એ થોડીક એની સમજ રાખવી પડશે, બાકી કંઈ વધારે નહીં. ચલો, અહીંયા 2014માં ક્વેશ્ચન પૂછ્યો, મેં એમને લખેલો મૂકેલો છે, ખબર નહીં કયા કારણથી. જો અહીંયા સમજો શું કહ્યું છે. ઓકે, બ્લેક હોલનો ક્વેશ્ચન છે, સારો છે. જો બ્લેક હોલ એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર પ્રબળ હોય એટલે પ્રકાશ એ છટકી શકતો નથી, બરાબર? પછી કહ્યું છે પૃથ્વીનું સંકોચન કેટલું કરવું જોઈએ જે બ્લેક હોલ બની શકે છે. તો બ્લેક હોલમાં નિષ્ક્રમણ ઝડપ છે ને પ્રકાશની ઝડપ જેટલી થઈ જાય. આ કોન્સેપ્ટ છે એમાં. બ્લેક હોલમાં નિષ્ક્રમણ ઝડપ કેટલી થઈ જાય? પ્રકાશના ઝડપ જેટલી. તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર કયું? √2gm/r અને બરાબર પ્રકાશની ઝડપ c જેટલી. તો તમે લોકો હવે r બરાબર સ્ક્વેર કરી દો. સોરી, અહીંયા આમાંથી કંઈક લખવામાં ભૂલ છે, એનું કોઈ ફરક નહીં પડતો. આ સૂત્ર રાઈટ છે. એમાંથી અમે r નો સબ્જેક્ટ બનાવો. r કેટલા આવશે? 10⁻2 મીટર. કેટલા થયા? 1 સેન્ટીમીટર થયા. તો આ યાદ રાખવા જેવો કોન્સેપ્ટ છે. સીધો જ યાદ રાખી લેવાનું કે જ્યારે પૃથ્વીનો બ્લેક હોલ બનાવવામાં આવશે ત્રિજ્યા કેટલી બનશે? લગભગ 1 સેન્ટીમીટરના ક્રમની. હવે અહીંયા એના પછીની વાત કરી છે, એમાં સમજો. એમ દળના કણને 3r ઊંચાઈએ સ્થિર સ્થિતિમાં રહેલ છે અને પૃથ્વીનું ત્રિજ્યા r છે, એમ દળ છે. કઈ ન્યૂનતમ ઝડપે ફેંકવો જોઈએ પાછો ના ફરે? શું કરવાનું છે? આગળ પહેલા દાખલો પૂછાયો હતો, તમને યાદ હોય તો. શું શોધતા હતા? કુલ ઉર્જા શોધતા હતા, બરાબર? તો પદાર્થ ફરે છે કે સ્થિર રહેલો છે? સ્થિર રહેલો છે. તો પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ ભાઈ? તો આથી 3r ઊંચાઈ છે. ટોટલ કેટલું થયું? 4r ઊંચાઈ. આ પદાર્થ સ્થિર રહેલો છે. તો બોલો એની કુલ ઉર્જા કેટલી? કુલ ઉર્જા બોલો k + u. હવે k તો 0 છે, u ના બદલે -gm ડિવાઇડેડ બાય 4r. બસ આને જ પ્લસ કરી દઉં એટલી ઉર્જાથી મારે ફેંકવો પડે, બરાબર? તો બાઇન્ડિંગ એનર્જી અથવા નિષ્ક્રમણ ઉર્જા જે ગણીએ છીએ એમાં પ્લસ G_M ડિવાઇડેડ બાય કેટલા આવે? 4r થશે. હવે તમારે થોડુંક સેટ કરવું પડશે. ઝડપ માગી છે ને? ઓકે, તો પછી નિષ્ક્રમણ ઝડપના આધારે જ. ચલો એક કામ કરી દો, કોઈ વાંધો નહીં. તમે નિષ્ક્રમણ ઝડપનું સીધું સૂત્ર લખશો ને તો એ જવાબ આવે. v નું સૂત્ર કયું છે? √gm/r. સ્મોલ આર્મ કેટલો? બસ આ જવાબ થઈ જશે, બરાબર? 2 જ મિનિટ. હવે અહીંયા જુઓ તો 2 શું થઈ જાય છે? 1/2 થયું. √1/2 × r રહેશે અને gm ના બદલે શું લખી દઉં?
જી આર સ્ક્વેર. ઠેક કરી લો, જે થતો હોય જવાબ મળી જશે. ઓકે કે હજી કન્ફ્યુઝન છે? જે થતું હોય તમે લોકો સેટ કરી શકશો, જે બનતું હોય. નેક્સ્ટ કયું છે? ગ્રહની ત્રિજ્યા એ પૃથ્વીની ત્રિજ્યા કરતા બમણી છે. દળ ઘનતા સરખી છે. નિષ્ક્રમણ વેગનો રેશિયો કેટલો? હમણાં આવ્યો તો મેં ગણાયો તો V પ્રપોઝનલ ટુ R હતો, બરોબર છે. તો એમાં એક અથવા કોઈ દળ, બંનેની દળ ઘનતા સમાન છે, ત્રિજ્યા બમણી છે. ઓકે, જોઈ લઈએ, આપણી કોઈ ભૂલ થઈ હોય તો એકવાર ચેક કરીએ છીએ એમાં મારી, બરોબર. ડબલ જ થશે, પણ અહીંયા બતાવું છું, એકવાર ફરી જોઈએ છે. V બરાબર √GM અપોન સ્મોલ r અથવા કેપિટલ R લખો તો √2G M એટલે 4/3 પાઈ રો ઇન્ટુ R³ ઇન્ટુ R રહેશે. R² આવે તો V બરાબર R બહાર નીકળી જાય અને અહીંયા રહેશે 2G 4/3 પાઈ રો. હવે આ તો કોન્સ્ટન્ટ છે, તો ક્યાં આપણે અટક્યા છીએ? પૃથ્વીની ત્રિજ્યા, ગ્રહની ત્રિજ્યા પૃથ્વી કરતાં બમણી છે, તો નિષ્ક્રમણ ઝડપ એ બમણી થાય. તો બમણી તો આપ્યો, મને દેખાતો નહીં યાર, તમે તો બોલો આપ્યો છે ને? ઠીક છે, હું એ હોતું છું પણ મને દેખાતો નહોતો એમાં. ઠીક છે, હવે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે. અહીંયા જુઓ, એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા R થી બમણી ઊંચાઈએ લઈ જતા. એક મિનિટ, આ શું કહે છે? એક એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી, પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ઊંચાઈએ 2R ઊંચાઈએ લઈ જવાના છે. તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર. 2 જ મિનિટ સમજજો. આ R છે, અહીંયા પહેલી પોઈન્ટ અહીંયા હતો, પછી ક્યાં લઈ ગયા? 2R. સેકન્ડ પોઈન્ટ અહીંયા આવ્યો. સ્થિતિ ઉર્જામાં ફેરફાર બસ શોધી લો. આની સ્થિતિ ઉર્જા ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U1 માઇનસ U2. U1 કેટલા? માઇનસ G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય R, બરાબર. અને માઇનસ આવશે G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય કેટલા આવ્યા? 2R. 1 માઇનસ 1/2 થઈ જાય, સોરી 3R થાય, ભૂલી ગયો છું, કારણ કે તો આવી ગયો જવાબ 2/3. ઓકે, પૃથ્વીની નજીક કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહનો નિષ્ક્રમણ વેગ V છે, કક્ષીય વેગ VO છે. તો બેનો વચ્ચેનો રિલેશન કયો આવે? V નું VO નું. તો એ તો રેશિયો છે, √2 ટાઈમ્સ થાય છે, સીધો અંદાજ આવે, જોઈ લેજો, બરોબર. હવે અહીંયા બતાવ્યું છે પૃથ્વીની સપાટીથી 5R ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ કક્ષીય ગતિ કરે છે, ત્રિજ્યા R છે. પૃથ્વીની સપાટીથી 2R ઊંચાઈએ આવર્તકાળ કેટલો? કયું સૂત્ર ભાઈ? T² ચલે છે R³. પહેલા તો આટલી ઊંચાઈ છે ને ભાઈ, તો R1 કેટલા થયા? R પ્લસ 5R કેટલા થાય? 6R. ઉતાવળમાં આ ભૂલ ના થવી જોઈએ. ત્યાં આવર્તકાળ કેટલો હશે? T1 હશે, બરોબર. ભૂસ્થિર ઉપગ્રહ એટલે એનો આવર્તકાળ 24 કલાક હોય, બરોબર છે. પછી બીજો R2 કેટલા બોલો? 2R એટલે 3R થયો, અને એ વખતે આવર્તકાળ કેટલો? તો સૂત્ર કયું વાપરું? R³. તો T1 અપોન, અથવા T ચલે છે કેટલા થયા? તો T2/T1 ઇઝ ઇક્વલ ટુ R2/R1. એની કેટલી ઘાત થઈ? 3/2. R2/R1 લઉં 1/2 થાય, 1/2 થશે. ચલો અહીંયા હું લખું છું 1/2 એનો ક્યુબ ડિવાઇડેડ બાય 8, સોરી બાય 2. હવે એક કામ કરી દઉં છું, બેનો ઘન કેટલો થયો? 8 થયો, અને 8 9ની નજીક છે એટલે 2.5 સમથિંગ વર્ગમૂળ આવે, 2.78 સમથિંગ વર્ગમૂળ આવે. અથવા એમના એમ રાખવું હોય તો એમના એમ રાખી દો, કોઈના કોઈ જવાબ થશે. તો તમે લોકો 2 જ મિનિટ સમજ રાખ્યો, જવાબ મળશે અહીંયા, સમજી લો. T2/T1 કેટલો? 24, અને અહીંયા કેટલા આવ્યા? બેનું ઘનમૂળ 8 થાય, અને એનું રૂટ 2√2 થઈ જશે, 6√2. ભૂલ છે હજી? 12/√2 એટલે 6√2 જ થાય. એમ દળના ગ્રહને U ઝડપથી ફેંકવામાં આવે છે. એમ દળ R ત્રિજ્યા છે, G અચળાંક છે, G નું મૂલ્ય સપાટી પર છે. પછી કેટલા લઘુત્તમ
યુ વેગથી ફેંકવો જોઈએ, પૃથ્વી પર પાછો ના આવે. ભાઈ નિષ્ક્રમણ વેગ માગ્યો છે, પણ એક વસ્તુ સમજો, પૃથ્વીની સપાટીથી યુ વેગથી ફેંકવામાં આવે, બસ તો નિષ્ક્રમણ વેગ માગ્યો છે. નિષ્ક્રમણ વેગ કેટલો આવે? √2gm/r, બી ઓપ્શન. હવે કહ્યું છે કે એમ દળના ગ્રહની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની ત્રિજ્યા r1 ત્રિજ્યામાંથી r2 ત્રિજ્યામાં લઈ જવો છે, તો વધારાની ગતિ ઉર્જા કેટલી? કયું આવું બોલો? ડેલ્ટા કે અથવા કે નું સૂત્ર બોલો તો -G_M આવે અપોન 2r, બરાબર. તો ડેલ્ટા કે કહી દો, K2 - K1, તો G_M અપોન 2 કૌંસમાં લખો 1/-1/r1, બસ પૂરું. અથવા તમે ડાયરેક્ટ લખાયું છે ને કદાચ મેં તમને સૂત્ર, તો એ રીતે યાદ હોય તો એ કરી દેવાના. આવડે? હવે એ અને બી ની વર્તુળાકાર ત્રિજ્યા 4r અને r છે. એ ની ઝડપ 3v છે, તો બી ની ઝડપ કેટલી થાય? ઉપગ્રહ છે, બેની કક્ષાઓ આપી છે, તો કયું આવો ભાઈ? √gm/r. દળ તો સરખું જ રહેવાનું ગ્રહનું. એ વખતે m1 પેલું v1 r1 બરાબર v2 r2 ના કરતા, બરોબર છે. એ સીધું યાદ હોય એટલે લખી ના દેતા, આમાં બાકી થાય એ સૂત્ર જવાબે આવે. કયું ખબર છે ને? v1 r1 બરાબર v2 r2. હા, પણ એનાથી ના લેતા, તમે લોકો પ્રોપર સમજજો. કયું ઉપગ્રહની વાત આવી તો ઉપગ્રહની ઓર્બિટલ ઝડપ આવે, કઈ આવે? √g/r થશે. ઠીક છે, તો v પ્રપોઝનલ ટુ કયા આવ્યા? તો જવાબ આવશે કે નહીં આવે? બરોબર, ઠીક છે. હવે અહીંયા સમજો, થોડો સારો ક્વેશ્ચન છે. એક કોન્સેપ્ટ છે કે આને આ નિબંધ નહીં વાંચતો, હું તમને કહું છું. એ થી બી જવામાં સમય કેટલો લેતો હોય? t1. સી થી ડી જવામાં સમય t2 હશે. ચલો, એ થી બી માં ઉલટું કીધું મેં. સી થી ડી માં જવાનો સમય t1 અને એ થી બી માં જવાનો સમય t2 છે. આ SSD છે ને, SCD આ ક્ષેત્રફળ અને SAB આ ક્ષેત્રફળ આના કરતા કેવું છે? બમણું છે. તો કેટલો સમય લાગે? તમને ક્ષેત્રીય વેગનું સૂત્ર આવડવું જોઈએ. dA/dt બરાબર અચળ. તો dA/dt બરાબર કેવા લખું? અચળ. ધેટ મીન્સ A1/T1. બસ જવાબ આવ્યો. હવે A1 આને લઉં તો આના કરતા આ કેવું છે? બમણું છે. તો A1 બરાબર એ લઉં તો આ કેટલું થયું? બમણું. આનો સમય t1 લખ્યો, આનો કેટલો લખ્યો મેં? આવી ગયો કે નહીં જવાબ? ખબર પડી છે? ઓકે કે કન્ફ્યુઝ છો હજી? ચલો, હવે બતાવ્યું છે પૃથ્વીના બે ઉપગ્રહ S1 S2 છે. S1 નું દળ S2 કરતા 4 ગણું છે. નીચેનામાંથી કયું વિધાન સાચું? દળ S2 કરતા 4 ગણું છે. બોલો, દળ સરખું હોય, આ દળ અલગ અલગ હોય, સ્થિતિ ઉર્જાઓ ક્યારેય સરખી ના થાય, કારણ કે Gm/m થશે. ઝડપે સરખી ના થાય, બરોબર છે. ગતિ ઉર્જા સરખીમાં એ મૂળ તો એમ આવવાનો જ, એટલે એ તો ડિપેન્ડમાં થશે જ નહીં. હવે અહીંયા શું કહ્યું છે? એક મિનિટ. ઉપગ્રહનું દળ બમણું કીધું છે ને? હા, ઉપગ્રહનું દળ 4 ગણું કીધું છે ને. હવે તમે વિચાર કરો, સીધામાં જવાબ આવશે. મારે ભૂલ હતી અહીંયા. જે આપણી કક્ષીય ઝડપ છે ને, એ ઉપગ્રહના દળ પર આધારિત જ નહીં, એ ગ્રહના દળ પર આધારિત છે. યાદ આવે છે ને? તો એનો મતલબ કે શું આવે? ઝડપ કેવી હશે? સમાન હશે. બરોબર છે. હવે અહીંયા બતાવ્યું છે કે r ત્રિજ્યાનો ગોળો પૃથ્વીને ધારી લઈએ છે. r ઊંચાઈએ, સપાટીથી r ઊંચાઈએ એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર નિષ્ક્રમણ વેગ fv છે. fv અને v એ પૃથ્વીની સપાટી પરનો નિષ્ક્રમણ વેગ છે. તો f નું મૂલ્ય કેટલું? ચલો, એક કામ કર દો. પહેલા તો v નું સૂત્ર કયું? r. ઠીક છે. હવે એને શું માગ્યું છે? પૃથ્વીની સપાટીથી r ઊંચાઈએ, તો સ્મોલ r કેટલો થાય? 2r થયો. હવે એ વખતે નવો જે મળ્યો છે એ કેટલો આવ્યો? √2gm/2r થાય. હવે 1/√2 બહાર કાઢી નાખું છું, તો કેટલા રહ્યા કૌંસમાં? √2gm/r અને એનું v કહેવાય. તો f કેટલો આવ્યો? 1/√2 આવ્યો. પડે સમજ? તો f બરાબર 1/√2 થશે.
નેક્સ્ટ બોલો, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર. તમને એક્સ ને 2x ને બધું નહીં લખાયું, આવી જશે, ઠીક છે. 2 આવે કે 1/2 આવે? 1/2 આવે, બરોબર. ચલો હવે નેક્સ્ટ, એના પછી થોડા તમે લોકોનો ટાઈમ છે, થોડુંક 15-20 મિનિટ લઈ લો તો પૂરું થઈ જાય. અહીંયા પછી એની પાછળ એડજસ્ટ ના કરવું પડે. બોલો, પૃથ્વીની સપાટીથી અનંત અંતરે પ્રક્ષેપિત કરવા માટે ગતિ ઉર્જા કેટલી? સૂત્રો તૈયાર કર્યા હોય બોલી શકો છો ભાઈ. ગતિ ઉર્જા 1/2 mgr. કેટલી આવે? 1/2 mgr. ઠીક છે. અને સ્થિતિ ઉર્જા કેટલી? mgr જેટલી. r થી 3r લઈ જઈએ, કેટલી ઉર્જાની જરૂર પડે ભાઈ? શાંતિ સમજો. r થી 3r લઈ જઈએ, કેટલી ઉર્જા? પદાર્થ સ્થિર હશે, સ્થિર જ હોય ને, બરોબર. તો ડેલ્ટા યુ લો, કેટલા આયા? u2 માઇનસ u1. કયું સૂત્ર? માઇનસ gm અપોન 2r. ભાઈ ઊંચાઈ નહીં, ત્રિજ્યા જ છે એટલી. gm સ્મોલ m બાય 2r. અને માઇનસ માઇનસ પ્લસ થશે, g કેપિટલ M સ્મોલ m બાય 3r. તો 1/2 માઇનસ 1/3 કરો, કયો થાય? 1/6 થશે. તો ડી ઓપ્શન આવ્યો. કે કન્ફ્યુઝન છે હજી? આવડે છે કે નહીં ગણિત લ્યા? બરોબર. 1/3 માઇનસ 1/2 કરો એટલે 2 3 સામે જતા રહે, બાદ બાકી થશે, 1/6 લસાઈ જશે. આવડશે? ચલો નેક્સ્ટ હવે બતાવ્યું છે ઉપગ્રહનો આવર્તકાળ 5 કલાક છે. પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર 4 ગણું કરીએ. સૂત્ર બોલી જાઓ, કામ કરો. t² ચલે છે r3. ગણી એકશો ને બધો આ દાખલાઓ. ઓકે, અહીંયા મને કહેજો, m દળનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ x ઊંચાઈએ ભ્રમણ કરે છે. પૃથ્વીની સપાટી પર ગ્રેવિટીના કારણે g નું મૂલ્ય બતાવ્યું છે. કક્ષીય ઝડપ કેટલી થાય? ચલો એક કામ કરો, કક્ષીય ઓર્બિટલ ઝડપનું સૂત્ર કયું? √g(m)e અપોન r પ્લસ x. કારણ કે ઊંચાઈ કેટલી છે? x ઊંચાઈએ છે, તો r પ્લસ x લખાય. હવે gm ના બદલે gr² કરી દો, જવાબ આવશે આઈ થિંક આ ડી ઓપ્શન. કે કન્ફ્યુઝન છે હજી? ઠીક છે. આ બધા જો તમે લોકો સમજશો તો લાગે તમને કે આ બધા ચેપ્ટરો એવા છે કે જેમાં ક્યારેય ખોટા ના પડે. એટલે તમને હું હજી બતાવું છું, પાછળના મોડર્ન ફિઝિક્સ આવશે, થર્મોડાયનેમિક્સ આવશે. જો મને કોઈ 80 માર્ક લેવાનું કહે તો હું વાંચું જ નહીં, ભલે મારી કન્ડિશન હોય, કારણ કે વાંચવાનું જ નહીં. 80 માર્ક જ જોવે છે, 100 માર્ક જોવે છે. કન્ડિશન એ જ છે કે એટલા તો હું લાવી દઉં છું, કારણ કે એ વસ્તુ એટલે હું તમને કહું ભાઈ 100 ઉપર જવું કે માર્ક લાવવા કોઈ અઘરા નહીં. પહેલાં મોડર્ન ફિઝિક્સ તૈયાર હોય, ઓપ્ટિક્સમાં મહેનત કરવી હોય તો કરો, હજી બી જેટલી કરવી હોય તમને લાગે ઓછી ઓપ્ટિક્સની મહેનત, કારણ કે ઓપ્ટિક્સમાં 3-4 ક્વેશ્ચન આવશે અને એક ખોટા ના પડવા જોઈએ. કન્ડિશન તમને સમજ આવી જવી જોઈએ, બરાબર. ઓપ્ટિક્સ થશે વેવ ઓપ્ટિક્સ. સેમ 4 આખું જુઓ, સેમ 4 આખું તમને રિઝલ્ટ આપી દેશે. સેમ 2 ઓબ્ઝર્વ કરો, એ રિઝલ્ટ આપી દેશે. તો બાકી શું છે તમારી પાસે? સેમ 1 મિકેનિક્સમાં હું તમારી પાસે મરી ગયો છું ભાઈ. આમાં કેટલું મથ્યું છે ખબર છે ને તમને? તો મિકેનિક્સ તો તમને થોડો ભાઈ અંદાજ હોય તો ચલો બધાના સાચા પડે, અમુક કન્ડિશનમાં સાચા પડે. અને સેમ 3 જે લોકો રેગ્યુલર છે એમને તો સેમ 3 આવડવું જોઈએ. મેં એમની પાછળ તમને 1 થી 6 ચેપ્ટર કરાવવામાં ઘણું બધું મથેલું છે. તો તમે લોકો સમજો, આની પાછળ મહેનતમાં બહુ નહીં, ફક્ત એટલું જ કે સિસ્ટમેટિક સમજની બહુ જરૂર છે, ક્યાં ભૂલો ના થવી જોઈએ, બસ. બોલો ક્લિયર છો આમાં? ચલો હવે એના પછી વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહનો આવર્તકાળ કોનાથી સ્વતંત્ર છે? મેં હમણાં જ કીધું, ઉપગ્રહના દળથી સ્વતંત્ર છે. જો પૃથ્વીની સપાટી પર g નું મૂલ્ય હોય g જેટલું, તો m દળ અને પૃથ્વીની સપાટીથી r જેટલી ઊંચાઈએ સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ આવેલા. એકના એક કોન્સેપ્ટ પૂછ્યા કરે છે. ડેલ્ટા યુ કેટલા આવે? u2 માઇનસ u1. યુ કેટલા? માઇનસ g સ્મોલ m બાય સપાટી ઉપર છે ને પહેલા, તો પછી ક્યાં લઈ ગયા? 2r. તો અહીંયા 2r કરું અને પછી માઇનસ માઇનસ પ્લસ થશે, g કેપિટલ M સ્મોલ m બાય r. તો 1/2 આવ્યું, 1/2 mgr આવી ગયું. આવડે? હવે આ એક સમજવા જેવો કોન્સેપ્ટ. હું આની રાહ જોતો હતો, કારણ કે મને લાગ્યું હતું ક્યાંક આ એક કોન્સેપ્ટ રહી ના જાય. બરાબર, જો સમજજો, સ્ટાન્ડર્ડ છે, ધ્યાન આપજો. ગુરુત્વાકર્ષણ બળ n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. તો F જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ r ની
n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. તો f પ્રપોઝનલ ટુ k ડિવાઇડેડ બાય r/n લેવાના. ખ્યાલ આવશે? હવે અહીંયા કહ્યું છે કે ભાઈ આવર્તકાળ કોના સમપ્રમાણ, આવર્તકાળ પૂછે, ઝડપ પૂછે, ઘણું બધું પૂછી શકે છે. તમારે બીજું કંઈ નહીં કરવાનું, બેની ઝડપ સરખાઈ દેવાની. કોની? f બરાબર fc કરો. તો f નું સૂત્ર k બાય r/n, કેન્દ્રગામી બળનું સૂત્ર mv² બાય r. બરાબર. તમને v પૂછે તો v² બરાબર કેટલા થયા? 1/r/n-1 થાય. ખબર પડી કે નહીં? પ્રપોઝનલ ટુ કેટલા લખો ને? 1/r/n-1. બરાબર. હવે v ના બદલે 2πr/t કરું. બરાબર છે. તો અહીંયા સ્ક્વેર કરી દઉં તો કેટલા આવે? 4πr² બાય t² ઇઝ ઇક્વલ ટુ 1/r/n-1. ઠીક છે. અહીંયા લઈ લો આની સાથે તો કેટલા આયા? આ સામે t² પ્રપોઝનલ ટુ કેટલા થાય? r/n-1 ને r/2 પ્રપોઝ ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? r/n+1. તો t પ્રપોઝનલ ટુ કેટલા આયા? r/n+1 બાય 2. આવી ગયો જવાબ? આ યાદ રાખજો. હવે ઘાત ગમે તે બદલે આપણને કોઈ ફરક ના પડવી જોઈએ. કોમન મેથડ છે. કયું સૂત્ર આવ્યું? f પ્રપોઝનલ ટુ 1/r/n થાય. હવે તમે 1/r/n એને કેન્દ્રગામી સાથે સરખાઈ દો. હજી તમને બીજું પૂછશે, કોણીય ઝડપ પૂછે, ઓમેગા. તો કયું લખવું? mv² બહાર નહીં લખવાનું, r⍵² લખવાનું. તો ઓમેગા આવી જશે. બરોબર છે. જે પૂછે આપણને કોઈ ફરક ના પડવો જોઈએ. રિલેશન એક જ છે, બીજા નવા બનતા જ નહીં. આ જ ઇક્વેશન ક્યાં ઉપયોગમાં આવશે ખબર છે? આ જ ઇક્વેશન તમારે જોવું જ જોજો પરમાણુમાં આવશે. પરમાણુ ચેપ્ટર છે ને, એમાં જે JEE મેથ્સના 10 દાખલા એક સાથે ઊભા થાય છે, એ આ જ કોન્સેપ્ટના આધારે. બસ એક જ રિલેશન. કારણ કે પરમાણુમાં શું કરવાનું? પરમાણુ ફરવાનો જ છે. તો કેન્દ્રગામી બળ જુઓ, કોઈક વાર ચુંબકીય બળ આપી દેશે, કોઈ વાર બીજું બળ આપશે. મૂળ તો આપવાના બળ જ આપવાના. રિલેશન કમ્પેર કરો, જવાબ મળશે. તો કયું આવ્યું? f બરાબર fc 1/k/r/n mv² બાય r. આના ઉપરથી v આવી ગયો. v બરાબર આ કરો, જવાબ આવશે. આવડે? હવે અહીંયા તમને બતાવે છે. જો હું અમુક ક્વેશ્ચન હવે થોડા જવા દઈશ, તમને પેટર્ન વાઇઝ સરખા લાગતા હોય સીધું કહી દઈશ. m અને 4m દળ છે, r અંતરે મૂક્યા છે. જોડતી રેખા પર ગુરુત્વાકર્ષણ બળ 0 હોય ત્યાં ઉર્જા શોધો. આવડે? શું કરવાનું? મેં તમને એક સ્થિતિમાન વાળો દાખલો શીખવાડ્યો હતો, યાદ આવતો હોય ટ્રાય કરી લેજો, જવાબ મળી જશે. નેક્સ્ટ હવે બતાવ્યું છે બે સમાન કણ આકર્ષણની ક્રિયા બળ વડે r ત્રિજ્યાની આસપાસ ભ્રમણ કરે છે. તો એમના કેન્દ્રની સાપેક્ષ ઝડપ કેટલી? જો સમજો, અહીંયા હું તમને અહીંયા બતાવું છું. આ બે કણ છે, એ m દળ છે, આ m દળ છે. કેન્દ્રની સાપેક્ષ ભ્રમણ કર્યા કરે છે. બરાબર. તો બે વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે આયા ફાવે છે ને, એ જ કોના બદલે થયું? બરાબર. તો f કેટલું? g(m²) બાય 2r થાય. 2r નો સ્ક્વેર થયો. ઠીક છે. તમે લોકો ડેટા લખો, જવાબ આવશે. કયો થાય છે? કયો આવો ભાઈ? કન્ફ્યુઝ છો હજી? આવી ગયો કે નહીં? હા, તો જવાબ આવી ગયો છે. પૃથ્વીને સેટેલાઇટનો સમયગાળો 5 કલાક છે. પૃથ્વી અને સેટેલાઇટ વચ્ચેનું સેપરેશન 4 ગણું કરીએ. કયું સૂત્ર ભાઈ? t² ચલે છે r3. ટ્રાય કરી લેજો. હવે થોડાક દાખલા છે, વધારે નથી. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ઉપગ્રહ રાખ્યો છે, ઉર્જા છે E1. આ ઉપગ્રહને કઈ ઊંચાઈએ રાખવો જોઈએ કે આ જ ઊંચાઈએ આ ઉપગ્રહને આ ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી ઉર્જા E2 છે. E1 E2 સરખી થાય તો h કેટલો? સમજો. પહેલા શું કીધું છે? h ઊંચાઈએ ઉપગ્રહને રાખવા માટે જરૂરી ઉર્જા E1 છે. આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા માટે જરૂરી ઉર્જા E2 છે. E1 અને E2 સમાન થાય એવી ઊંચાઈએ h નું મૂલ્ય કેટલું? શું થશે? કઈ વાંધો નહીં, એક કામ કરો, હું આ બધા થોડા દાખલા છે, વધારે નહીં, કારણ કે તમારું દિમાગ હવે ધીરે ધીરે કટાતું જાય છે. બરાબર. આ થોડા દાખલા છે, 4-5 જે છે આટલા છે, એ આપણે કાલે લઈ લઈશું. ઠીક છે? કાલ યુઝમાં કરીશું, પછી જોઈશું એની વાત. ચલો છોડો.